આપણે પાણી ગરમ થઈ ગયું છે તો ચોખા આપણે ધોઈ લીધા છે તો એ આપણે નાખી દઈએ. 3-4 પાણી ધોયા છે તો ચોખા આપણે વરી દીધા છે. હવે આપણે એમાં મીઠું નાખી દઈએ. હવે આપણે ધીમે તાપે આપણે ચડવા દઈએ એને. અને અહીંયા આપણે બટેટા બફાય છે તો હવે બટેટા આગળ બફાઈ જાય અને અહીંયા ભાત ચડે છે. તો બટેટા આપણે બફાઈ ગયા છે તો હવે આપણે એની સાલ ઉતારી લઈએ. ને ભાત તો આપણો સડે છે હજી. તો ભાત તમે બનાવો તો એ આવી જો થોડી ફીણ વળી જાય છે તો એ આ રીતે કરી ને ઉપરથી ને લઈ લેવાની. આ રીતે કાઢી નાખવાની, એ ફીણ નહીં રહેવા દેવાની. ભાત સડી જશે તો હવે આપણે પાણી કાઢી લઈએ એનું. હવે આપણે બટેટાને ફોલી લીધા છે ને એના બટકા કરી લીધા છે મોટા મોટા. તો આ રીતે બટકા કરવાના છે. તો આપણે આ મરચું લીધું છે તો એની ઉપર આ રીતે નાખી દઈએ આપણે. આ શેકેલા જીરાનો પાવડર છે તો એ નાખી દઈએ. જીરું શેકીને એનો પાવડર કરી લેવાનો છે. આ ધાણા જીરુંનો ભૂકો છે તો એ નાખી દઈએ. આ હળદર લીધી છે તો એ નાખી દઈએ. આ મીઠું લીધું છે તો એ નાખી દઈએ. બધી વસ્તુ આપણે નાખી દીધી છે. હવે હાથે કરીને આ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો મિક્સ થઈ જશે તો હાલો હવે બીજી તૈયારી કરીએ. આપણે તેલ આવી ગયું છે તો એમાં રાઈ નાખી દઈએ. હવે આપણે એમાં જીરું નાખી દઈએ ને હવે એમાં હિંગ નાખી દઈએ. હવે આપણે આ બટેટા છે એ નાખી દઈએ મસાલાવાળા. હવે એને આપણે શેડવી લઈએ. તો ધીમે ગેસે શેડવવાના છે. હવે આપણે સડી જશે તો લીલા ધાણા નાખી દઈએ ઉપર. થઈ જશે મસ્તીના. તો બની જશે આપણે બટેટા વઘારેલા. બહુ મસ્ત લાગે છે ને હારે છે ભાત, છાશ ને ભૂંગળા. તો થઈ ગઈ છે થાળી તૈયાર. તો હાલો બધાય જમવા.